ઠાકોર છે જે અહીં ઉમટી પડી છે, કારણ કે આ એક જ એવો દિવસ હોય છે કે ભગવાન ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે અને નગરજનોને દર્શન આપે છે। ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, જ્યાં જુઓ જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર અને માત્ર ભક્તોનું જે ઘોડાપુર છે તે જોવા મળી રહ્યું છે। હાલ અહીંથી ટ્રક પસાર થઈ ગયા છે। તમામ ટ્રકો છે તે સરસપુરની તરફ પસાર થઈ રહ્યા છે। ઉપરાંત હવે વાત કરીએ તો જે અખાડા છે તે અખાડાની શરૂઆત પણ અહીંથી થઈ ચૂકી છે। લગભગ 4 થી 5 અખાડા છે તે અહીંથી હવે સરસપુર ભગવાનના મોસળ તરફ રવાના થયા છે અને હાલ જોઈ શકાય છે અહીં જે અખાડાના લોકો છે તેમના દ્વારા જે કરતબો છે તે કરતબો એક રથયાત્રા માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે અને તે જોવા માટે લોકો હાલ આતુર બન્યા છે અને હજી પણ મોટી સંખ્યામાં અહીં ભક્તો આવી રહ્યા છે। એટલે જે રથયાત્રા છે તે સરસપુરથી પરત અહીંથી કાલુપુર થઈને દિલ્હી દરવાજા થઈ શાહપુર તરફ રવાના થશે। ત્યારે જે મોટી સંખ્યામાં હજી પણ ભક્તો છે તે અહીં ઉમટી પડશે, કારણ કે ભગવાનના દર્શન કરવા માટે સૌ કોઈ આતુર હોય છે। વર્ષના એક દિવસ જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે લોકોનો જે ઉત્સાહ તે અનેરો જોવા મળતો હોય છે। હાલ આપ જોઈ શકો છો અહીંથી અખાડા છે તે કાલુપુરથી જે સરસપુર તરફ રવાના થઈ રહ્યા છે અને લોકોનો ઉત્સાહ છે તે પણ ખાસ કરીને અનેરો જોવા મળતો હોય છે। આખી રથયાત્રા દરમિયાન જે અલગ અલગ કરતબો કરતા હોય છે તેમ છતાં તેમના ચહેરા ઉપર સહેજ પણ થાક જોવા મળતો નહીં, કારણ કે આ એક દિવસ છે કે જે ભગવાન છે તે નગરચર્યાએ નીકળતા હોય છે અને આ રથયાત્રામાં જોડાવા માટેનો પણ લાહો અનેરો હોય છે। જો પોલીસની વાત કરીએ તો રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા અનેક દિવસોથી તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવતો હોય છે। આ વર્ષની વાત કરીએ તો લગભગ 30,000થી વધારે પોલીસ જવાનો, અધિકારીઓ, પેરામિલિટરી ફોર્સના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને બીજી મહત્ત્વની વાત કરીએ તો ખાસ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। AI બેઝ ટેકનોલોજી ઉપરાંત અલગ અલગ ટેકનોલોજી નો ઉપયોગ પણ ખાસ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો અખાડામાં જોડાનાર વ્યક્તિઓ છે તેમના દ્વારા જે કરતબો છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે અને સમગ્ર રથયાત્રા દરમિયાન આજે અખાડા એટલે તે એક આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અને તે જોવા માટે પણ લોકો આતુર બનતા હોય છે। તમામ લોકોનો ઉત્સાહ છે તે ભરપૂર જોવા મળી રહ્યો છે અને આખો જે રથયાત્રાનો રૂટ છે તે જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠ્યો છે। વહેલી સવારથી જ લોકો મંદિરની અંદર પણ ભગવાનના દર્શન માટે જોવા મળ્યા હતા, એટલે ત્યાં પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી અને આખા રથયાત્રાના રૂટ ઉપર એટલે લાખોની સંખ્યામાં ભક્તો છે તે ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડે છે। સાથે સાથે તમામ જગ્યાઓ ઉપર પ્રસાદ વિતરણ કેન્દ્ર, ભોજનની વ્યવસ્થા, પાણી વિતરણ કેન્દ્ર, છાશ વિતરણ કેન્દ્ર, આ તમામ જે સેવાઓ છે તે પણ કરવામાં આવતી હોય છે। એટલે હવે ધીમે ધીમે અખાડા છે તે ભગવાનના મોસળ સરસપુર તરફ રવાના થઈ રહ્યા છે, જ્યાં ભગવાનના મામેરાની વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ જે રથયાત્રા છે તે રથયાત્રા પરત કાલુપુર બ્રિજ ઉપર થઈ દિલ્હી દરવાજા થઈ અને શાહપુર થઈ નિજ મંદિર તરફ પ્રયાણ કરશે। આ વર્ષની વાત કરીએ તો ખાસ જે સમય હોય છે તે નિયત સમય પ્રમાણે આ રથયાત્રા છે તે ચાલી રહી છે, એટલે નિયત સમય પ્રમાણે રથ છે તે પણ નિજ મંદિરે પહોંચે તેવી શક્યતા રહેલી છે। લોકોનો ઉત્સાહ છે તે પણ હાલ અહીં જોવા મળી રહ્યા છે। દ્રશ્યની અંદર પણ આપણે સ્પષ્ટપણે જોઈ શકાય છે અને તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે કયા પ્રકારનો ઉત્સાહ છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક જે જય જગન્નાથના નાદ સાથે હાલ ગુંજી ઉઠ્યો છે અને અખાડા છે તે ધીમે ધીમે હવે સરસપુર તરફ કાલુપુરથી રવાના થઈ પહોંચી ગયા છે। હવે અખાડા પણ સરસપુર પહોંચવાની તૈયારીમાં છે, પરંતુ આ વચ્ચે જ અલગ અલગ જે મહાનુભાવો છે તેઓ પણ સંદેશ આપી રહ્યા છે। ત્યારે રમેશભાઈ ઓઝાએ રથયાત્રા નિમિત્તે શું સંદેશ આપ્યો સાંભળીએ। તો ભગવાન કૃષ્ણ એઝ જગન્નાથ, કૃષ્ણ એઝ શ્રીનાથજી, પંઢરીનાથ ભગવાન પણ એ જ છે અને બાંકે બિહારી પણ એ જ છે અને દ્વારકાધીશના રૂપમાં ચતુર્ભુજ રૂપે ઉભેલો આપણો કાળિયો ઠાકોર જે સૌને દર્શન આપે છે એ પણ એ જ છે। આ શ્રી કૃષ્ણના જ જુદા જુદા સ્વરૂપો છે। દ્વારકામાં તો એ દ્વારકાધીશ છે
પણ જગન્નાથમાં ગોવર્ધનનાથ શ્રી ગિરિરાજ ધરણ પ્રભુ વ્રજથી પધાર્યા છે અને એ વ્રજવાસીઓ પર અનુગ્રહ કરવા વાળા, ગિરિરાજને ધારણ કરવા વાળા શ્રી ગોવર્ધનનાથ છે. એ દ્વિભુજ જગન્નાથના દર્શન કરી રહ્યા છીએ. આમ તો જુઓ, જે 2 વર્ષ પહેલા જે માહોલ બનતો હતો એથી સવાયો માહોલ બન્યો છે. લોકો મકાનના ઢાબાઓ ઉપર, ગેલેરીઓ ઉપર, વૃક્ષો ઉપર અને રસ્તાઓ ઉપર લાખો લોકોની મેદની આજે ઉમટી રહી છે. જય હો જગન્નાથ. હાલો ને જોવા જઈએ રે રથયાત્રા જગન્નાથની. એ હાલો ને જોવા જઈએ રે રથયાત્રા જગન્નાથની. રથયાત્રા જગન્નાથની. તો જે રીતે આ ભજન પણ ગવાયું છે કે હાલો ને જોવા જઈએ રે રથયાત્રા જગન્નાથજીની. તો ઘણા લોકો એવા હશે, જે નાના બાળકો હશે, તેઓ કહેતા હશે કે ચલો મમ્મી પપ્પા આજે મને રથયાત્રા જોવા લઈ જાઓ. અને કદાચ જે લોકો નથી જઈ શક્યા તે ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી આ રથયાત્રાને નિહાળી રહ્યા છે, ભગવાનજીના દર્શન કરી રહ્યા છે. અને તેમાં અલગ અલગ આ રંગબિરંગી જે કહેવાય કે આ રંગ દુનિયાના અલગ અલગ રંગો છે ને એ રંગ અહીંયા પણ જોવા મળી રહ્યા છે. તો જગન્નાથજી, સુભદ્રાજી, બલભદ્રજી રથમાં સવાર છે અને તેઓ આગળ વધી રહ્યા છે. ગજરાજ પહોંચી ચૂક્યા છે. સરસપુરની જે ગલીઓ છે તેમાં કહેવાય છે કે એ ગલીઓમાં અત્યારે ભાવતા ભોજનિયા બની રહ્યા છે. ને એ કોને ભાવતા? તો ભગવાનજીને ભાવતા એ ભોજનિયા બની રહ્યા છે. અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે કહેવાય છે. પરંતુ આ તો ભગવાનનું ભોજન છે ને, એટલે એ પ્રસાદ કહેવાય. ભગવાનનું ભોજન હોય એ પ્રસાદ કહેવાય ને. એ પ્રસાદ હજારો લોકો હોય તો પણ એ પ્રસાદ ક્યારેય ખૂટતો નથી. રાહત આપવા માટે એએમસીની આગવી વ્યવસ્થા. જી હા, ફાયર સ્ટાફે રસ્તાઓ ઠંડા કરી દીધા છે. આપ જોઈ શકો છો કે રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, કારણ કે એક તરફ બફારો પણ છે અને વાદળા બંધાયેલા છે. આ સમયે રસ્તાઓને કૂલ કરવામાં આવી રહ્યા છે. તો આ રસ્તા કુલિંગ કઈ રીતે થઈ રહ્યું છે એ આપ જોઈ શકો છો. રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, રસ્તાઓ કૂલ કરવામાં આવી રહ્યા છે, જેથી ગરમીમાં ટાઢક મળી શકે. અને આ સાથે જ આપે રેઇન ડાન્સ જોયો હશે, પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કઈ રીતે ભક્તો ઉપર પાણીનો આ છંટકાવ કરવામાં આવે છે. તો અલગ આ ટેકનોલોજીથી દર વખતે એક તો એઆઈ ટેકનોલોજીનો સમન્વય તો જોવા મળી જ રહ્યો છે, પરંતુ આ પાણીથી કહેવાય કે લોકોને ભીંજવવામાં આવી રહ્યા છે. વરસાદની રાહ જો કે આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે અષાઢી બીજે જો વરસાદ વરસે તો વધારે સારું કહેવાય છે. ને એ પણ આ રથયાત્રામાં રથ ઉપર જો અમી છાંટણા થાય તો એનાથી ઉત્તમ કદાચ કંઈ જ નથી હોતું. જો કે રાજ્યમાં ઘણી જગ્યાએ આજે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ એ વચ્ચે પણ કંઈક આ રીતે ટાઢક આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ખાસ કરીને ગજરાજો જ્યાંથી પસાર થયા છે, ગજરાજો પાસેથી પણ ગજરાજોને પણ ઠંડા કરવામાં આવી રહ્યા છે. તો અલગ અલગ આ રંગ તો આપણે જોયા છે, સાથે જ ટેકનોલોજીનો પણ આ સમન્વય આપણને જોવા મળી રહ્યો છે. વિક્રમભાઈ, અલગ અલગ ટેકનોલોજી, એઆઈ ટેકનોલોજી છે, પોલીસ કંઈક અલગ ટેકનોલોજીથી અત્યારે નજર રાખી રહી છે, 360 ડિગ્રીથી નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ પાણીનો છંટકાવ પણ થઈ રહ્યો છે. પરંતુ કહેવાય છે કે રથયાત્રાના દિવસે અમી છાંટણા થવા જોઈએ, મેઘરાજા વરસવા જોઈએ. જો કે રાજ્યમાં આજે સારો વરસાદ, 3 જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ આશા રાખીએ કે અમદાવાદમાં પણ અમી છાંટણા તો થાય. તો મેઘરાજા ઉપર કંઈક કહેવું હોય તો શું કહેવું પડે? જી સંધ્યાબેન, ખાસ મારે એ પણ આપને ન્યૂઝ 18ના તમામ દર્શક મિત્રો, ગુજરાતીના દર્શક મિત્રો સુધી આ મેસેજ પણ આપવો છે, મારી લાગણી પણ વ્યક્ત કરવી છે કે આપણે બધા ઘર બેઠા દર્શન કરી શકીએ છીએ જગન્નાથજી ભગવાનની આ રથયાત્રાના. એ બદલ ન્યૂઝ 18 ગુજરાતીને ખૂબ ખૂબ લાખ અભિનંદન છે. એનું કારણ છે કે આપ બધા જ મીડિયાકર્મીઓ એટલા બધા ખડે પગે આ બધું લોકો દર્શન કરી શકે માટે આપ સેવા આપી રહ્યા છો. પોલીસ કર્મી, તંત્ર, તમામને તનમન ધનથી જોડાયેલા તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને ખાસ આપે મેઘરાજાની વાત કરી છે તો એના માટે જ એક સૌથી પહેલા એક દુહો ગાઈ દઉં.
હે असा गिरिवर जा मोरलाज रे असा गिरिवर जा मोरला यम कंकार पेट भरा असा जी रात जावे न बोलिए ए तो मारा हईड़ा फाट मरा कच्छी में दुओ छे पण कच्छीओनुं नवुं वर्ष छे એટલે અસા ગિરિવરના મોરલા મોરલા આમ કંકર પેટ ભરા અસાજી રત આવે નવ બોલી અમારા હૈડા ફાટ મરા. આજે મેઘરાજાની પણ આપણે વાત કરી છે. એટલે આવો એક અંતરો હું સંભળાવું આપને મોરબનીનો જે બાકી હતો એ. ઘર 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 મેઘ કટા ગગને ગગને ઘર જાટ ભરે ગુમરી ગુમરી ઘર જાટ ભરે નવ ધાન ભરી સારી સિમ ઝૂલે નદીયું નવ જો બન ભાન ભૂલે નવ દિન કપૂતની પાંખ ખુલે મધુરા મધુરા મલકાઈ ને મેડક ને ઘસુ વાત કરે ગગને ગગને ગુમરાય ને પાગલ જોને મેઘ ઘટાગર જાટ ભરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન આજે મન મોર બની તન ગાટ કરે મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની મન મોર બની मन मोर बने तन गाट करे. प्रेम से बोले जगन्नाथ जी भगवान की जय. આજે આમ તો આપણે મામાના ઘરે જતા હોય, બાળકો મામાના ઘરે જતા હોય, વેકેશન પડે ત્યારે આપણે ખાસ મામાના ઘરે જતા હોય છે, પરંતુ ભગવાન પણ મામાના ઘરે જતા હોય છે. અને જ્યારે સરસપુરમાં જ્યારે પહોંચશે ભગવાનજી બહેન અને ભાઈ સાથે, ત્યારે તેમના લાડ લડાવવામાં આવે, આ સાથે ભાવતા ભોજનિયા કરાવવામાં આવતા હોય છે. અને આપણે ગુજરાતીઓમાં તો આમ પણ કહેવાય છે કે મહેમાનને આપણે મીઠો આવકારો આપતા હોય છે. અને કોઈ પણ હોય કે એ જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે, આપણે હંમેશા કહેતા હોઈએ છીએ. અને ભગવાન માટે પણ એવું જ કહેવાયું છે. સરસપુરની એક એક ગલી હોય ત્યાં ત્યારે રસોડા ધમધમી રહ્યા છે, ભાવતા ભોજનિયા મિષ્ટાન બની રહ્યા છે. અને કહેવાય છે કે એક પણ રસોડું કદાચ એવું નહીં હોય જ્યાં કોઈ જમતું ન હોય, જ્યાં પ્રસાદી ન લેતું હોય. ને આટલી મોટી સંખ્યામાં જ્યારે ભક્તો જતા હોય તો ક્યાંય ભોજનિયા ખૂટતા નથી. અને આ જ છે ભગવાનનો આશીર્વાદ. તો આ મહેમાનની આ જે આગતા સ્વાગતા છે એ વિશે જો આપણે કંઈ કહેવું હોય અથવા તો આપના સુરોના માધ્યમથી કદાચ લોકો સુધી એ વાત પહોંચાડવી હોય તો કઈ રીતે પહોંચાડશો? બેન વાત સાચી છે, બહુ સારી વાત છે કે આગતા સ્વાગતા. અને એનું કારણ છે કે આ આપણા ઘરે કદાચ બે મહેમાન આવી જાય ને તો આપણે એની આગતા સ્વાગતા કેટલી સારી કરી શકીએ એ આપણો એક મહેમાન ગતિનો ધર્મ કહેવાય, એક મહેમાન ગતિની વાત કહેવાય. તો આ તો જગતના નાથ આવી રહ્યા છે એટલે બધા પ્રેમથી વંદન કરે છે પ્રભુને. પણ કઈ રીતે? પ્રેમથી પ્રભુને વંદન કરીએ, જગન્નાથજીનું नाम समरिए, प्रेमथी प्रभु ने वंदन करिए, जगन्नाथ जी नु नाम समरिए. आव्यो अषाढ़ी बीज तहेवार, जगन्नाथ जी नो जय जयकार. अषाढ़ी बीज तहेवार, जगन्नाथ जी नो जय जयकार. प्रेमथी प्रभु ने वंदन करिए, जगन्नाथ जी नु नाम समरिए. आव्यो अषाढ़ी बीज तहेवार, जगन्नाथ जी नो जय जयकार. आव्यो अषाढ़ी बीज तहेवार, जगन्नाथ जी नो जय जयकार. पीड़ा पीतांबर
અંગે શોભે મોર મુગુટ બાજુ બંધ સોગે પીળા પીતાંબર અંગે રે શોભે મોર મુકુટ બાજુ બંધ સોહે ગળામાં હેમનો છે હાર જગન્નાથજીનો જય જયકાર. હા વિચાર કરો, હેમનો હાર જ જાણે છે જગન્નાથજી ભગવાન. હો ગળામાં હેમનો છે હાર જગન્નાથજીનો જય જયકાર. બહુ અગત્યનો અંતરો મારા દાદાએ લખ્યો છે. સરસપુરમાં આનંદ આજે મામેરાના ઉત્સવ કાજે ઉડે છે રે રંગ ગુલાલ જગન્નાથજીનો જય જયકાર ઉડે છે રે રંગ ગુલાલ જગન્નાથજીનો જય જયકાર. મગ જાંબુનો પ્રસાદ વેચાણો જગન્નાથજીનો મહિમા ગવાણો. મગ જાંબુનો પ્રસાદ વેચાણો જગન્નાથજીનો મહિમા ગવાણો. સંતોષીને આનંદ અપાર જગન્નાથજીનો જય જયકાર. સંતોષીને આનંદ અપાર જગન્નાથજીને જય જયકાર. પ્રેમથી પ્રભુને વંદન કરીએ જગન્નાથજીનું નામ સમરીએ આવ્યો અષાઢી બીજ તહેવાર જગન્નાથજીનો જય જયકાર આવ્યો. અષાઢી બીજ તહેવાર જગન્નાથજીનો જય જયકાર. 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 ભગવાનજી નંદી ઘોષમાં બિરાજિત થઈને આગળ વધી રહ્યા છે. એએમસી પહોંચી રહ્યા છે. પહેલો પડાવ જેને કહેવામાં આવે છે. આ સાથે જ સુભદ્રાજી છે દર્પ દલન રથમાં સવાર થયા છે અને તેઓ પણ આગળ વધી રહ્યા છે. તાલધ્વજમાં ભાઈ બલભદ્રજી સવાર થઈને તેઓ પણ આગળ વધી રહ્યા છે અને ભક્તોને